કેમ છો બધા મોજે દરિયામાં જશે અને હું પણ મોજમાં જ છું. તો મિત્રો આજે આપણે પાછો વ્લોગ ચાલુ કર્યો છે અને મિત્રો આપણે જવાનું છે કોલેજે. ને આજે કોલેજે કંઈ કામ તો નથી, તોય લેક્ચર ભરવા જવાનું છે કોલેજે. ચાલો કોલેજે મળીએ તમને. મિત્રો કોલેજે પહોંચી ગયા આપણે અને એક લેક્ચર પતાવી નાખ્યો અને બીજા લેક્ચર ફ્રી એટલે આપણે બહાર આવીને બેઠા હવાના બોરમાં. અને ગલીમાં મિત્રો કોઈ છે નહીં અત્યારે. જુઓ આ ખાવ ગલી છે અમારી કોલેજની. ખાવ ગલીમાં કોઈ અત્યારે રેકડી નથી ખોલી, બધા 10 વાગે ખોલે. અને આ ભૂરાભાઈ અત્યારે રિંગટોંગનું સેટિંગ કરે. એ કે આઈફોનની રિંગટોંગ જ રાખવી, બીજી કંઈ રાખવી જ નથી. અહીંયા જો બીજા લેક્ચરમાં કેટલાય બહાર નીકળી ગયા અમે, એટલે ફ્રી છે લેક્ચર. અત્યારે છૂટીને આ ભાઈને થોડું કામ છે, મારે કામ. આપણે મેડિકલે જઈએ હવે. અહીંયા તો મિત્રો કામ પતી ગયું છે. મેડિકલમાં આવ્યા ને ભાઈએ દવા લીધી છે. ભાઈ ચોટીલાથી આવે સેવા છે ને ભાઈ, સેવા છે ભાઈ. હા નકરી સેવા જ કરે જો, એટલે જ હાલે. આપણને મોકલા સેવા કરવાનું છે, એવું એમ સેવા કરવાની જ છે. સેફુલભાઈ મને હેલ્પ કરે તો સેવા હું કરું તો મારી હેલ્પ સેફુલભાઈ કરે, એટલે બે આમાં તો આવવું પડે હવે પછી. બંને ભાઈ જો અમે બંને એકબીજાને સપોર્ટ કરીએ ભાઈ. હું સેવા કરું તો મને દુઆ મળે તો એ ભાઈને દુઆ મળે, સેમ વાત છે. હવે કામ પતી ગયું અને આપણે જઈએ પાછા ભાઈને બસ સ્ટેન્ડ મૂકવાનું. બસ સ્ટેન્ડથી મૂકીને આપણે જવું પાછા કોલેજે. તો ગાઈસ બધું કામ થઈ ગયું છે પૂરું. અને હું છે ને હિન્દીમાં બ્લોગ બનાવું છું, પણ અમારા સેફુલભાઈ ગુજરાતીમાં બ્લોગ બનાવે છે. ગુજરાતી વાળા ને તમે તો. ભૂરો ક્યાં ભૂરો? અરે તારી બોલી જાવ. તો અત્યારે સેફુલભાઈ મને મૂકવા આવે છે બસ સ્ટેન્ડે અને હવે અમે જઈ રહ્યા છીએ બસ સ્ટેન્ડ. જો હું તો હિન્દીમાં જ બ્લોગ બનાવું છું એટલે મને થોડું ઘણું છે ને ગુજરાતીમાં પ્રોબ્લેમ થાય છે, તો મારી ગુજરાતીને તમે ઇગ્નોર કરવો હે ને. મુંબઈ વાળા ભાઈ મુંબઈ વાળા. અરે ભાઈ ના, ચોટીલા વાળા એ અમે હુકામ અમને બદનામ કરો. મુંબઈમાં વધારે ચોટીલા કરતા વેકેશન કરવા ખાલી જાઉં હું મુંબઈ, બીજું કાંઈ નથી મારે હે ને. તો કોઈને હવે તમે મને મૂકી જશો? તમે તો ફ્રી જ છો ને કે કઈ કામ છે તમને? હવે બસ સ્ટેન્ડે મૂકીને પાછા કોલેજ જઈ ને લેક્ચર ભરવા જવું હે? લેક્ચર શું ભરવા દેવાનું. તો જો આવા કામકાજ છે અમારા ભાઈના, પણ કોઈના કોલેજ લાઈફ એન્જોય કરવાની. તો હાલો હવે ચલીએ આપણે. ગુજરાતીમાં તો એમ જ કહેવાય ને, એમ જ કહેવાય ને ગુજરાતીમાં કે હાલો હવે જઈએ બસ સ્ટેન્ડ. તો હાલો હવે જઈએ બસ સ્ટેન્ડ. કોલેજેથી અમે જઈએ દરગાહે સલામ કરવા. રિબન સાપીની દરગાહે જઈએ ને આ ભેગું હોય મોઢું તો અમે શું બતાવી, કાળું જ છે એટલે કંઈ દેખાડવાની જરૂર નથી ને. બીજા બે આવે અહીંયા મિત્રો ઉરુસમાં એવું પબ્લિક હોય ને બધી, અહીંયા ફોટાય ન પાડવા દે. અત્યારે આવો આજે ગુરુવારે એટલે પબ્લિક છે ઉરુસમાં. તો ભાઈ એવું ટ્રાફિક હોય ને કે કાંઈ અંદાજ જ ન હોય. આપણે દુઆ સલામ કરી લીધી ને બહાર નીકળી ગયા. દુઆ સલામ કરી મિત્રો આવી ગયા કોલેજે પાછા. આપણે બે ગયા છોલે ભટુરે ખાવા, કેમ કે આજે ઘરે કોઈ છે ને એટલે આપણે ખાઈને જવું પડશે. થોડોક ટેકો તો રહે ને ખાવામાં, ઘરે કંઈ ખાવાનું રહે નહીં. આપણે જો છોલે ભટુરે કરી દીધા, છોલે ભટુરે ખાઈને ઘણી વાર બેહીને પછી ઘરે જાય. ખાઈ પીને મિત્રો આવી ગયા. હા હે ને આ ભૂરો એ વિમલ નથી ખવડાવતો. વિમલ ખવડાવીએ તારે એ ખોટું બોલે. એ ખાઈ એવો એ પોતે જ ખાઈએ. હું તમને ક્યારેક બતાવી જોજો વિડીયો હંતાઈ બનાવીને પછી નાખી દઈ. વાંધો નહીં, બીક જ નથી, બતાવે બતાવી દે. વિમલ ખાઈએ ને ખવડાવતો નથી. ના રહીશભાઈ જો આ મચા મરે ભાઈ. તારું પ્રમોશન કરવું હોય હમણાં હો. આપણે ગરાગી હોય ને ત્યારે કરી નાખવું હોય, વિડીયો વાયરલ કરી નાખવો હોય. બોમ્બે બ્રાન્ડ બોમ્બે બ્રાન્ડ. ગુજરાત બ્રાન્ડ નું આવે. બોમ્બે બ્રાન્ડ ગુજરાતમાં રહીને બોમ્બે બ્રાન્ડ અકાલે. કાંઈ નથી, ઘરે પહોંચી ગઈ મિત્રો. મોટું તો દૂધ વાળું ભરાઈ ગયું હોય. ખોડો એટલો નીકળ્યો ને કે વાત પૂછું માં. ખોડો બહુ થઈ ગયો. ઘરમાં તો માર્યું છે તાળું, એટલે ચાવી અમે આપણે બાજુવાળા પાસેથી લેવા જ આવી ગયો છે. ચાલો ચાવી લઈને પછી ખોલીને પછી હજી અસાઇનમેન્ટ લખવાનું હોય કોલેજનું. મિત્રો ક્યારે લખાય કંઈ ખબર નહીં. અમે જોઈએ હવે લખી તો લખી એવું એ, બાકી હાલશે. અંદર આવી ગયા એ અને ભાઈ આપણે કપડાં બદલાવી નાખ્યા. શર્ટ તો એ ને એ જ છે, પેન્ટ આપણે બદલાવવું પડે કેમ કે હું આમ બેવામાં તકલીફ ન પડે ને ભાઈ, એટલે પેન્ટ આપણે બદલાવી નાખ્યું. એને હાથમાં શું લીધું હોય ખબર છે તમને? બોલો જુબા કેસરી. ભાઈ ખાવી પડે, એમાં હાલે એવું છે નહીં.
બંધ કરવાની ટ્રાય કરી ઘણી વાર પણ બંધ થતી જ નથી. શું કરવું? એટલે ભાઈ ખાવી તો પડે થોડી ઘણી, તો ઓછું થઈ ગયું હોય પહેલાં કરતાં. ધીરે ધીરે કરીને બંધ કરી નાખશું, કેમ કે એને વિમલ ખાવામાં બહુ તકલીફ પડે ને દાંતમાં હલવાઈ જાય, કેમ કે આપણા દાંત એને થોડાક વ્યવસ્થિત નથી લાગતા. જો બતાવું તમને, હવે કંઈક દાંત એને અંદર ઉપર અંદર અને નીચે, એટલે થોડુંક ધીરે ધીરે હળવે હળવે કરીને આપણે અમે વિમલ બંધ કરી નાખશું. અત્યારે તો આપણે ખાઈ અને ઘરે કોઈ હે નહીં ને બધું આમ તેમ પડ્યું હોય, કાંઈ સાફસૂફ નથી. મિત્રો લાગી અમે ફૂલ ભૂખ ને ઘરે કોઈ હે નહીં ને આપણને કાંઈ બનાવતા આવડતું હે નહીં, એટલે આપણે શું કર્યું હોય ખબર હે? જારો દેખાય, જારાનો ઉપયોગ શું કરવા માટે થાય ખબર હે ને? ન ખબર હોય તો કહી દઉં મિત્રો. આપણે બટાકાના ઝીણા કટકા કરીને કે લાંબી ચિપ્સમાં હું તળવામાં મજા ન આવે, તેલ મૂકી દીધું એટલે હવે ચિપ્સ બનાવીને ચિપ્સ ખાવાની હે. બાકી કંઈ ખાવાનું હે નહીં ઘરમાં. પેલા ઘરમાં તો ખાવાનું હે પણ આપણને કંઈ બનાવતા આવડતું હે નહીં, એટલે અત્યારે આનાથી કામ આપણે હકાલી, પછી આવે મમ્મી એટલે ખાવાનું બનાવી દે આપણને, ત્યારે ખાવું. અત્યારે થોડું ઘણું શું કરી લે. હા તો મિત્રો હવે રાત પડી ગઈ અને આપણે કાંઈ વિડીયો બનાવ્યો નહોતું, કેમ કે આપણે બપોરે ખાઈ પીને સૂઈ ગયા હતા ને પછી મમ્મી પપ્પા આવ્યા ને પછી આપણે પાછું ખાધું ને પછી ક્યાંય આપણે ગયા નથી. અને આજે અસાઇનમેન્ટ લખવું હતું પણ અસાઇનમેન્ટ કાંઈ લખાણું હે નહીં. હવે કાલે જોઈ લખાઈએ કે નથી લખાતું. કાલે તો કોલેજની રજા રાખવી જોઈએ, કેમ કે નમાજ પડવા જવું પડે ને, એટલે હવે વિડીયોનો એન્ડ કરીએ છીએ મિત્રો. વિડીયો ગમ્યો હોય કે ન ગમ્યો હોય વિડીયોને લાઇક કરી નાખજો ખાસ કરીને, અને શેર ને સબસ્ક્રાઈબ તો ખાસ કરીને કરી નાખજો મિત્રો. સબસ્ક્રાઈબ કરશો તો આપણને આવશે મજા. ચાલો મળીએ તમને બીજા વ્લોગમાં.